આપણે નારદ મુનિ ને વાલિયા ભીલ ને થોડીક સંગત થઈ ગઈ એટલે મારવા વાળો ના તારવા વાળો તારી દીધો છે હું મારવા આવ્યો તો ના તારવા ગયો તો પલમાં મુક્તિ સંતનું કામ જ હોય સંત આવે ને આપણને ઠંડક થાય શીતળતા મળે અને જગતના કોઈ માણસો મળે છે આપણને પછી બીજું કાંક ઊભું કરે બીજું ને તારે આ કરવું જોઈએ આમ કરવું જોઈએ તે કરવું જોઈએ એ બધું જગતનું તો બહુ એવું છે ને માયાજાળ તો સંતને શીતળતા આપે સંત બળે પરમાર્થી શીતળ અંગ તપત બુઝાવે ઓર કે દે આપના એ પોતાના જેવો ધીરે ધીરે બનાવી દે સંતોનો મત તો એવો છે કે સંતો પારસમણીથી અધિક કહેવાય પારસમણી છે ને એમ કહેવાય કે લોઢાને સ્પર્શ કરે તો લોઢું સોનું બને અને પારસમણી ન કરી શકે સોનું કરી શકે પારસમણી પોતાના જેવું ન કરે તો ગુરુ તો પોતાના સમાન તો બનાવે પણ પોતાથી અધિક પણ બનાવી શકે એટલે ગુરુની ઉપમા બહુ અધિક છે પરમાત્મા ભગવાનને પણ સંતોનો મહિમા વધાર્યો છે કે સંત કે એમ અમારે કરવામાં આવે છે આપણા જેટલા અવતારો થઈ ગયા ને એને સંતોની વાત માન્ય રાખી છે જેટલા અવતારો થઈ ગયા એને બધાને ગુરુ હતા એના જ્ઞાન મળેલું હતું એટલે આ સંબંધની કિંમત નહીં એને ખબર હતી એટલે કે અમારાથી સંતો આગળ છે અને અમારું કામ સંતો કરે છે ભગવાન એમ કહે છે ભગવાનનો વચ્ચે સતયુગ ને ત્રેતા વચ્ચે મોટો ગેપ હોય તો ત્રેતા વચ્ચે દ્વાપર વચ્ચે મોટો ગેપ હોય પછી દ્વાપર વચ્ચે કળિયુગ વચ્ચે મોટો ગેપ હોય એટલો ગેપ બધો સંતો સાંભળે છે જે અવતાર લઈને આવે ને ત્યાં સુધી એનો અધિકાર સંતોને આપે છે અમે અચાનક આવી ગયા અમારે આવવાનું થયું ને અહીંયા ભગવાન મૂક્યા અમે આવ્યા આવી રીતે બીજાના ઘરે બીજા આવતા હોય બીજા કોઈ બી આવતા હોય આ કામ સંતો એટલે આ સંત કરતા હોય છે એટલે એ મળે તો આપણને ઠંડક થાય અધિવ્યાધિન ઉપાધિ આ ત્રિવિધ તાપ છે એનાથી આખું જગત બળે છે અધિવ્યાધિન ઉપાધિમાં આખું જગત બળે છે તો સંતો એમાં ઠંડક આપે કે તું શેની ઉપાધિ કરશો અને તારું છે શું ને શું લઈને તો મારે ઉપાધિ શું કરવાની તું તો જેમ સો એમ છે એને સમજાવી દે કે તું અસલી પરમાત્માનું સ્વરૂપ છો એ સમજી જાય તો પછી એ નિર્ભય થઈ ગયું કે હું ખોટી વ્યાધિ કરવા જેવી છે નહીં એને સમજાય તો ખબર પડે ને કે હું પરમાત્માનું સ્વરૂપ છું એ ખબર પડે તો પછી એને શું કરવું પડે પછી કાંઈ કરવું નહીં જ્યાં સુધી જીવપણું છે ત્યાં સુધી માથામાં ના લે જ્યાં સુધી જીવપણું છે ને ત્યાં સુધી એને ઘણું હાલે પણ જીવપણું મટી જાય પોતા સ્વયંને ઓળખાણ થઈ જાય પછી એને બધી પડતા મળી પછી એવા માણસો મળે એ બીજાને શાંત બનાવે ધીરે ધીરે કે ભાઈ આપણે કંઈ લઈને આવ્યા નથી કંઈ લઈ જવાનું આ દેહ પણ આપણો નથી બીજું શું આપણો દેહ ભરતી મકાન છે આત્માના કપડાં દેહના કપડાં આપણે પહેરી લઈએ પૂરું આટલું જ છે હવે પછીનો આમાં તો આનાથી બીજું આપણે દેહ બદલાવો ને એ સંતોષ સામે જાય એક કપડાં બદલાવો જેવું લાગે બીજું ખોલ્યું એને બદલાવું જે સંતો સાચા છે એની વાત કરું ખોટા તો પછી નરકના અધિકારી હોય એમાં તો પછી દેખાવો ભલે સંતાનો હોય પણ આમ નરકના અધિકારી હોય દેખાવી ભક્તિ નથી કે લાલ કપડાં પહેરવા મોટા વાળ રાખવા મોટી દાઢી રાખવી વધારે તિલકના માળાની એ ચીજથી ભક્તિ નથી ભક્તિ તો છે રામને રીઝાવે પરમાત્માને રીઝાવે એવું દિલ બનાવે ત્યારે એને ભક્તિ કરે એવા સંત મળે તો આપણને આનંદ કરે બે ઘડી મળે તો આપણને આનંદ આવે એના સંત કહેવાય સંત મળે પરમાર્થી શીતળનું નામ તપત બુઝાવે ઓળખે દે આપનાર એના રંગ આપી દે એવો બનાવી દે એને સંત કહેવાય જગત તો હવે શું છે એને જેવું એને આવડે એવું બીજાને શીખવાડે એની આંખમાં પીરી હોય તેને પીરું દેખાય તો સંત હોય ને સંત બીજો માણસ હાલ્યો જાય તો એને સંત લાગે ઓલો ચોર હોય તો એને ચોર લાગે કે ના લાગે પોતે જેવો છે ને એવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ એને પોતાની દ્રષ્ટિ એવો સામનો માણસ લાગે એ પોતે ભગવાન જેવું છે એને બધા ભગવાન દેખાય એવું છે એટલે સંતને આપણને થોડીક પણ સત્સંગની ઝલક મળે તો આપણને આનંદ થાય આપણને આવો મનુષ્ય દેહ મળ્યો છે ઉત્તમ આપણને ખબર ક્રિશ્ચિયન ધર્મમાં ઈસુ થઈ ગયા ને ઈસુને માત્ર ફાંસી ઉપર લટકાયો તો કે તારે અંતિમ ઈચ્છા શું છે કોઈ નહીં હું આ જગતને જોઈ રહ્યો અનંત કરી રહ્યો છું મને મારવાવાળો કોઈ નહીં હું મરતો નથી હું મરવા જનારો નથી તમને એમ થાય કે તમે ઈસુને મારો હું ઈસુ નથી કેમ એ શબ્દ ઈસુ વાપરે બધું આ ક્રિશ્ચિયનમાં મોટો થઈ ગયો એ આવો સંત હતો કે જેવો જવાનો હતો છેલ્લી ઘડી જ્યાં આનંદથી જવું હોય એવું હતું તો એવા આપણે ઘણા ગયા છે
ગાંધીજીને બંદૂકની ગોળી મારી તો એટ એ ટાઈમે શું બોલ્યા કે મને મારનારને કોઈ એને કાંઈ આટલી પણ સજા ના આવવી જોઈએ. અને કેવા કહેવાય, મને મારનારને એક દિવસની સજા ના આવવી જોઈએ. એમ બધા સંતો આપણે જે હાલી ગયા ને એવા ને એવા એ કોઈનો બદલો લેવા વાળા ન હોય, વેર લેવા વાળા ન હોય. એ તો છેલ્લે છેલ્લે એમ કે મારા ઉપર કોઈનું માંગણું હોય ને પરભાવનું તો હું એને આપવા માટે તૈયાર છું, પણ મારું માંગણું બીજા માટે મારે જોતું નથી, મારે ડીલ કરવું છે. મારે બીજા ભાવમાં મારા માટે એને જન્મ લેવો પડે તો હું નથી ઈચ્છતો. એવા સંતો એવું છે. સમજાઈ ગયું? આપણે નથી કહેતા ભલે લઈ ગયો બીજા ભાવમાં દેશે. માણસ એવું છે, સંત એવું નથી ઈચ્છતા. સંત ના પડે એના મારે ફરી ફરીને આ ચક્કરમાં પડવું નથી. મારે એ વ્યવહાર નીલ કરી નાખવો છે. આપણી અંદર આ કોમ્પ્યુટર છે. આ જે મકાન છે ને ઓગસબાનું, એમાં જે અત્યારે પંખો ફરે ને એનો મીટર ક્યાંક હોય ને એમાં યુનિટ ફરે, એ ફરે એમાં બિલ આવે. તો આપણે ગુરુમાં જે એ મીટરને ઉલટું ફેરવાનું શીખવાડ્યું. ઉલટું ફરે, ઉલટું ફરે જે યુનિટ ફર્યા ને 0 થઈ જાય. તમે જેટલા ભાવના જુગોના જે કર્મ કર્યા ને એ બધા નીલ થઈ જાય. આ ગુરુના શબ્દથી. બીજો કોઈ શબ્દ એવો નથી, બીજો કોઈ મંત્ર એવો નથી. બીજો મંત્ર તો કરો એવું પુણ્ય મળે, બીજો નહીં. એના અવરાહવરા બદલાવ. તો આ મંત્ર એવો છે કે બધા જ બદલા તમારા નીલ કરીને તમને ક્લિયર બનાવી દે, ચોખ્ખો કરીને સીધા સ્વરૂપમાં. કાંઈ લેણા દેને જેવું નીકળે નહીં ત્યાં, કાંઈ નહીં. હવે લેણા દેને ના નીકળે ને એટલે પ્રારબ્ધ બને નહીં. કાંક હોય તો પ્રારબ્ધ બને ને બીજા જન્મમાં. સંતોનો નીલ હોય, પ્રારબ્ધથી સંતો ના આવે, સંતો કામ કરવા માટે. હવે ઘણા હું વાત કરી તો એને મગજમાં બે કે ભાઈ ભગવાન એમ કહે છે કે કરેલા કર્મના દેવા મળે, અંતે સૌને નડે એને દેવા પડી. ભગવાન કહે સાચું, પણ સંત જુદું કહે છે. ભગવાનને તો કાંઈક રાખી ગયા છે ભાઈ કર્મના બદલા દેવા મળે. સંતો કાંઈ રાખતા જ નથી, લીલ કરી નાખે. ભગવાન તો કહે છે